તો નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર મિત્રો, આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું રીંગણની ખેતી અને રીંગણની વાડીની અંદર જે કહેવાય જબરજસ્ત ઉત્પાદન લીધેલું છે. તો ખેડૂત મિત્રોએ જે પહેલા પ્રોબ્લેમ હતો રીંગણની અંદર અને આપણો જે કોન્ટેક્ટ કરેલો એમને ઓનલાઈનના માધ્યમથી, બરાબર ને? ઓનલાઈનના માધ્યમથી કોન્ટેક્ટ કરેલો. તો મિત્રો આજે તમને જે વિડીયો બહુ મદદરૂપ બનવાની છે. જો તમે રીંગણની ખેતી કરતા તો પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો કે આવનારી મારી દરેક અપડેટ મળતી રહેશે. તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? સોલંકી પ્રહલાદ. સોલંકી પ્રહલાદ. તાલુકો કયો લાગે? દસકોઈ. જિલ્લો અમદાવાદ. આ પ્રહલાદભાઈ છે. પ્રહલાદભાઈએ ખેતી કરી છે રીંગણની. તો રીંગણની ખેતી કરી છે તો કેટલા વીઘામાં છે તમને? મારા લમસમ 18 ગુંઠામાં આ રીંગણની ખેતી છે. 18 ગુંઠામાં છે. 18 ગુંઠામાં રીંગણની છે. જયારે તમે મને ફોન કર્યો તો પહેલામાં પહેલો તો આ રીંગણમાં પ્રોબ્લેમ શું હતો એના વિશે વાત કરો. પેલા તો છોડનો વિકાસ નતો, ગ્રીનરી નથી. પછી ધારો કે મોલો મચ્છી ચૂસ્યા પ્રકારની જીવાત બહુ હતી. બરાબર. હા. ઉત્પાદન બહુ ઓછું હતું. લગભગ વાળ વીણીએ તો 10 થી 12 મણ જ મળતું હતું. 10 થી 12 મણ. મતલબ એવું કહી શકાય કે રીંગણની ફૂટમાં પ્રોબ્લેમ, રીંગણનો ગ્રોથ નહોતો થતો, ફૂલની સંખ્યામાં વધારો નહોતો થતો. કે ફૂલ વધે તો જ ઉત્પાદન વધે, સીધી જ વસ્તુ છે. અને આ જ વસ્તુ એમને મોડો મસીથી લઈને વ્હાઇટ ફ્લાયનો પ્રોબ્લેમ રહેતો હતો. તો આજે એવું કહી શકાય કે આજે તમે છોડની મારી હાઈટ જોઈ શકો છો. આ છોડની મારી હાઈટ જોઈ શકો છો કે આટલે લેવલની છે. જયારે આપણે જોયું ત્યારે નાના નાના પ્લાન્ટ રહેતેલા. તો આજે તમે જ વિચાર કરો કે આજે છોડની ખુમાસ બહુ સારામાં સારી છે. બરાબર ને? આ તમને મતલબ આ બધા પ્રોબ્લેમ હતા. હવે તમે મારી વસ્તુ જે તમને વાપરાવડાઈ, કેટલી વાર સ્પ્રે કર્યા? 2 થી 3 વાર સ્પ્રે કર્યા શરૂઆતમાં. 2 થી 3 વાર સ્પ્રે કર્યા. 2 થી 3 વાર સ્પ્રે કર્યા છે. તો પહેલા પહેલું રિઝલ્ટ જોઈશું તો વિડીયોમાં બતાવીશું. રિઝલ્ટ બતાવો, શું ફાયદા થયા છે આ પ્લાન્ટમાં બતાવો તમે. તો તમે પેલા જોઈ શકો છો છોડની ગ્રીનરી, એનો ફૂલ, એનો ફૂલની લાગ જોવો તમે. આ તમે ફૂલ જોવો, તમે એકનો કોર જોવો, તમે છે કોર 1 નંબર ક્વોલિટી. અને આજે તમે ફૂલનો કોર જોવો, નરિયા ફૂલ જ લાગેલા છે. ફૂલ એટલે વાત જ ના થાય. અહીં જોવો તોય ફૂલ, અહીં જોવો તોય ફૂલ. હવે એની ક્વોલિટી જોવો રીંગણની. આ રીંગણ નીકળે છે એની ક્વોલિટી જોવો તમે. શાઇનિંગ 1 નંબર ક્વોલિટી છે. અહીં આગળ બી તમે જુઓ, અહીં લોજિક લાવો. આ માલ જુઓ તમે, માલ રૂપિયાના છે. બરાબર છે? અહીં નીચે પણ લાવો. એક નહીં, નીચે પણ રીંગણમાં માલનું મટીરિયલ એવું છે. જો છે. અને એની હાઈટ પણ ઊંચી છે. આ રીતના રીંગણનું રિઝલ્ટ છે. બીજી વસ્તુ બતાવજો. રીંગણ તમે જે તમે કરેલા છે, રીંગણ તોડેલા છે, એ રીંગણ બતાવો. જોઈ લો. આ તમે ખાલી ક્વોલિટી જુઓ. જો તમારે આવા રીંગણ કરવા હોય પ્રહલાદભાઈ જેવા તો અમારો સંપર્ક કરો. બરાબર? અને આવું રીંગણ તમે ખુદ તમે જુઓ, 1 નંબરની ક્વોલિટી વાળું રીંગણ છે. શાઇનિંગમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બરાબર? આ રીંગણની ક્વોલિટીનો પાવર છે સાહેબ. ડીટામાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. કોઈને એવું લાગે કે ભાઈ ડીટામાં હરી ગયું તો એ પણ નહીં છે. કોઈ જાતનો ઇસ્યુ પ્રહલાદભાઈ? કોઈ પણ ઇસ્યુ નહીં. બરાબર છે? આ રીંગણ છે સાહેબ, રીંગણની વસ્તુ માર્કેટમાં વાત કરીએ હવે એમની સાથે આગળ. પહેલા પહેલું તો તમે ઉત્પાદન કેટલું મળતું હતું? 11 થી 12 મણ. 11 થી 12 મણ. હવે કેટલું મળે છે? 20 થી 22 મણ ઉત્પાદન મળે છે. મિનિમમ 20 દિવસની અંદર પરિણામ આવ્યું. બરાબર? 20 દિવસની અંદર તો જમીનમાં જે દવા કીધી, જે પ્રમાણે એમને ટ્રીટમેન્ટ કરી છે ઓર્ગેનિક ના સિસ્ટમથી, તમને વિશ્વાસ હતો ઓર્ગેનિક ઉપર? ના, પેલા નતો. પેલા કેમિકલ વાપરતા. હવે વિશ્વાસ આવ્યો? હા. કે 20 મણ નીકળે છે. આજે 20 મણ નીકળે છે. ક્વોલિટી વાળી વસ્તુને આજે જ માલ તોડ્યો તમે. આજે જ માલ તોડ્યો છે ને ક્વોલિટી વાળો માલ છે. અને એકદમ વસ્તુ છે નેચરલી. અને આપણે વાત કરીશું કઈ દવા વાપરી છે બતાવો. જો સ્પ્રેમાં કઈ દવા લીધેલી એ બતાવો. હા, પકડવા રીંગણ. આ રીંગણ છે. આ જે સ્પ્રેની વાત કરીએ તો છે ક્રોપ મેક્સ, જે કહેવાય તમારે. આની અંદર જે વ્હાઇટ ફ્લાય છે, ચૂસ્યા પ્રકારની જીવાત છે, વિકાસની છે, આ બધું કામ એક જ બોટલમાં થઈ જાય છે. બરાબર છે? ચૂસ્યા પ્રકારની જીવાત, ગ્રોથ, વિકાસ બધું એકમાં જ આવ્યું. વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, બ્લેક મસી, વ્હાઇટ મસી, ઉડતી જીવાત, બેસતી જીવાત બધી. 15 લીટરમાં 20 ml નાખવાનું છે. આ છે FT 82. 15 લીટરમાં માત્ર 5 ml સ્ટીકર સ્પ્રેડર. અને એમાં તાપ, તડકા અને વરસાદમાં રક્ષણ કરે. 5 ml જ નાખવાનું તમારે એ 15 લીટરના પંપમાં. આ બ્લૂમ પાસ, જ્યાં ફ્લાવરિંગનો તમને જે જલવો દેખાય છે, જે આ પ્રોડક્શન દેખાય છે, એ આનું કામ છે બ્લૂમ પાસનું. માત્ર 10 ml આમાં નાખવાનું છે. ક્રોપ મેક્સ, ભૂમિ મેક્સ અને આવડું આ ત્રણનું મિશ્રણ કરીને તમારે સ્પ્રે કરવાનો છે. રીંગણની ક્વોલિટી, વજન, શાઇનિંગ, ફ્લાવરિંગ, ફૂલ ખરતાટ કે બધું આબાજ આવી જાય છે. બરાબર છે? તો આ વસ્તુ સ્પ્રેમાં આપ્યું. હવે જમીનમાં શું આપ્યું જરાક બતાવો. જમીનની અંદર જે આપેલું છે
એ આપણું કહેવાય રૂટ પરિવર્તન. તો રૂટ પરિવર્તન જો તમે એડવાન્સમાં વાપરો છો, નાની રીંગણી જેને રોપેલી હોય, મારે એમને ખાસ કહેવાનું છે, જે લોકો શીર્ષના ઇસ્યુમાં કે પેલા બાવા થઈ જાય, પછી ઘૂંચરું વરી જાય, તે તો બધું વધારે પ્રશ્ન, એ તો આપણી પાસે કોઈ દવા જ નહીં. પણ અમે આની પર એવું રિઝલ્ટ લીધેલા છે કે જેથી કરીને વાપરો છો તો ઓછા આવે છે. હું એવું નથી કહેતો પતી જશે, પણ એનાથી ઓછા આવે છે. તો આ વસ્તુ તમારે પહેલેથી મૂળમાં આપવાનું રહેશે. દર 20 થી 25 દિવસે તમારે રૂટ આપવાનું. ભૂમિમેક્સ તો જમીનની અંદર જે બેક્ટેરિયલ ખાતરથી લઈને બધી જ વસ્તુ એકમાં જ આવી જાય છે. તમારે 18 ગુંઠા હોય, 1 એકરની અંદર તમારે 1 લીટર આપવાનું છે ભૂમિમેક્સ. 1 એકરની અંદર 500 ml રૂટ પરિવર્તન. અને ભૂમિ પરિવર્તન જે દરેક પ્રકારના ખાતર છે, પોટેશિયમ, હુમેટ, હુમિક, આયર્ન, ઝીંક, કોપર, સલ્ફર, કોઈ પણ જાતની વસ્તુ હોય તો તમે ભૂમિ પરિવર્તન જમીનમાં આપો. તમારા દરેક ખાતર એકમાં આવી જાય છે. આમાં કોઈ ડીએપી, યુરિયા, પોટાશ કશું નાખવાની જરૂર નથી. આ 3 વાપરો એટલે દરેક વસ્તુ જમીનનું સમાધાન થઈ જાય. આ રૂટ પરિવર્તન કામ એ કરે, જમીન જન્ય કોઈ પણ રોગ હોય, મૂળમાં ગાંઠો પડતી હોય, સિકા ટોકા હોય, ગમે તેવી વસ્તુ આ ક્લિયર થઈ જાય છે. આ 3 વસ્તુ જમીનમાં આપી. બરાબર. મારું એટલું કેવું છે પ્રહલાદભાઈ, રીંગણની ખેતી દુનિયામાં બધા લોકો કરતા હોય છે. તમારે શું કેવું છે ખેડૂત મિત્રને કે જો આ દવા વાપરવામાં આવે તો આ રીતની ક્વોલિટી તમે લીધી તો એ લોકોને મળે કે ના મળે? હા, જરૂર મળે. જરૂર મળે. જરૂર મળે. એમને એ લોકો રિઝલ્ટ મળે કે ના મળે? મળે. જો 100% રિઝલ્ટ મળે. તમારે શું કેવું છે એ લોકોને? હું તો કહું છું કે જો એગ્રોમાંથી કેમિકલ યુક્ત તમે દવા લાઈન છંટકાવ કરો છો, રિઝલ્ટ નહીં તો તમે આ ઓર્ગેનિક વાપરો તો એમને તમને 100% એમને 110% રિઝલ્ટ મળશે. એમ તમને મળ્યું ને? હા, મને મળ્યું. સંતુષ્ટ છો? સંતુષ્ટ છું. પેલા વિશ્વાસ હતો? પેલા નતો વિશ્વાસ. આ વિડીયો ઉતારે એટલે નહીં બોલતા ને? ના.